દેવી પૂજક સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરાયા। વોર્ડ નંબર 4 ખાતે મોરબી રોડ વેલનાથપરા બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટીના લોકોએ કર્યા ધરણા। ઘર વિહોણા લોકો કલેક્ટર કચેરીએ કરી રહ્યા છે ધરણા। નોટિસ વગર ડિમોલિશન કરી મકાનો પાડી દેવામાં આવ્યા। ભાજપના સ્થાનિક આગેવાનો પણ રજૂઆત કરવા પહોંચ્યા। મેયરને રજૂઆત કરી આવવા જણાવ્યું, પરંતુ તેઓ આવ્યા નથી। ભાજપ આગેવાન મોરબી રોડ ગણેશનગર રોડ પર રહું છું અને વોર્ડ નંબર 4 નો અત્યારે ચાલુ અનુસૂચિત જાતિમાં પ્રમુખ છું। પણ મારા વિસ્તારમાં આ લોકો મતદાન પણ કરે છે, ચૂંટણી કાર્ડ છે, એ લોકોના નામ પણ છે મતદાર યાદીમાં। તો જે જગ્યા કોણે પાડી છે એ હું નથી કહી શકતો, પણ રોડ ઉપર બેઠેલા હતા। આજે પણ અત્યારે ફેન્સિંગ રોડ ઉપર બાંધે છે અને કલેક્ટરને મેં ફોટા દેખાડ્યા હતા, ફરિયાદ કરેલી હતી મારી કલેક્ટરને મેં ફોટા દેખાડ્યા હતા કે જો તમારા સર્વે નંબર 87માં દબાણ છે, 2 એકર માણસો 2 એકર જગ્યા ખોટા માણસો 3 વ્યક્તિ વાપરે છે, તો તમે કાયદેસર એને હટાવીને આવા 200 ઘર સમાઈ જાય તો તમે તપાસ કરો જાતે। અને આ લોકોને આવેદન દેવા આવ્યા હતા કલેક્ટર સાહેબે પ્રાંત અધિકારીને કીધેલું કે આ લોકોને તાત્કાલિક રેશન કાર્ડની ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ન હોય તો આને અનાજનું સરકારના કોટામાંથી આવી જાય। પછી સરકારે આ ઓર્ડર કર્યો ને, અત્યાર સુધી નીચે વાળા કોઈ કામ કરતા નથી। અમે નીચે ગયા હતા, ત્યાં કોઈ જવાબ મળતો નથી। અને અમારી માંગ એવી છે, ડિમોલેશન ઓર્ડર છે ને એ લોકો એમ કહેતા કે મ્યુનિસિપાલિટી વાળા કોઈ ફેન્સિંગ બાંધે નહીં, હજી સમજી લો। આના અંદર કોઈ આવારા થતું હોય, ગમે તે રાજકીય કોઈ પક્ષનો માણસ હોઈ શકે, તો હું કહું છું સરકારને કોઈ તપાસ કરે। અત્યારે પણ રોડ ઉપર ફેન્સિંગમાં રોડ ઉપર કોઈ માલિકી ન હોય, અત્યારે પણ આ લોકો બિચારા હેલન પેસેન્જર ધંધા વગરના થઈ ગયા। મેયરને રજૂઆત કરી, મેયરના રેકોર્ડિંગ મારી પાસે છે। મેયરે કીધું ભાઈ એમાં મારા ઘરે ન અવાય કે મેં કીધું તમને મળવા આવે છે આ લોકો, ઝૂંપડપટ્ટી વાળા ના પાડી। રાજકોટ વોર્ડ નંબર ભાજપનો વોર્ડ નંબર 4 નો અનુસૂચિત જાતિમાં પ્રભારી તરીકે છું અને ભાઈ અમારી ભેગા છે પ્રમુખ છે। અને પાછું આ લોકોને મેં સરકારને કીધું કે ભાઈ આ સરકારી ખરાબામાં તમે કોઈ પણ જગ્યા સ્થાન આ લોકોને આપો। આવાસ યોજનામાં કેટલા પણ મકાન ખાલી પડ્યા છે અને આ લોકોનો ગરીબી, આ લોકોના છોકરા એક પણ ભણેલ નથી। નાનો બાળકને કોઈ સુવિધા મળતી નથી, બાળકને કોઈ તંદુરસ્તી માટે નથી મળતું, બાળકો કોઈ ભણતા નથી। અને અત્યારે આ લોકોને એવી જગ્યા સરકાર આપે કે આ લોકોને કોઈ ઉઠાવી ન વાગે। ભલે આ લોકો ખુદ કે છે 15 કિલોમીટર 20 કિલોમીટર સરકાર દ્વારા, તો ગમે ત્યાં લોકો બેસવા તૈયાર છે। અહીંયા તો આનો વગરના અહીંયા બેસશે કે જ્યારે કે સાહેબ કલેક્ટર સાહેબ એ લોકો સાંભળશે નહીં, કહેશે નહીં, ત્યારે કે આ લોકો અહીંથી નહીં જશે। એ લોકો એમને જવાના આવી ગયા છે બાળકો લઈને।